એક દિવસ રોગીથી અલગ રહેવાના કોઈ નોમિનેશનનું કામ હતું. અમારે ઘણા સમયથી આરટીઓની અંદર સરકાર કે સરકારની વિરુદ્ધ અમારું કોઈપણ પ્રકારના આંદોલન નથી કરી રહ્યા, પરંતુ અમારા ડિપાર્ટમેન્ટની અંદર ઘણા સમયથી અમારા પડતર માંગણીઓના ઘણા બધા પ્રશ્નો છે એ અત્યાર સુધી અમારા હલ થયેલ નથી. એનાથી વંચિત છીએ. એટલા માટે અમે એક વીકથી આંદોલનચર્યા ગાંધીચર્યા મુજબ અમે આંદોલન કરી રહ્યા છીએ. શું પડતર માંગણીઓ છે? પડતર માંગણીઓની અંદર એવું છે કે 2018ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેને પ્રમોશન પૂરા થયેલા નથી. 2013ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેના 2018ની બેચના લોકોના ઘણા બધાના પ્રોબેશન પૂરા થયેલા નથી અને 13ની બેચના ઘણા લોકોના પ્રમોશન પૂરા થયેલા નથી. આવી બધી ઘણી બધી 12 થી 13 મુદ્દાઓ છે જેઓની અમારી માંગણી છે જે અત્યાર સુધી સંતોષાયેલ નથી. અને આની પહેલાં 1 વર્ષ પહેલાં પણ અમે માગણીઓ માટે આંદોલન કરેલ હતું. એમાંથી થોડીક ઘણી જે પ્રશ્નો હતા એનો નિકાલ થયેલો હતો. બાકીના જે માંગણીઓ હતી એની અત્યાર સુધી નિકાલ થયેલ નથી, તો ફરીથી અમે પાછું આંદોલન કરેલ છે. રાજકોટમાં તમારી સાથે કેટલા કર્મચારીઓ અંદાજે જોડાયેલા છે? રાજકોટના ટોટલ 25 અધિકારીઓ છે, ટેકનિકલ 25 અધિકારીઓ છે. 25 ટેકનિકલ અધિકારીઓ આંદોલન સાથે જોડાયેલા છે. આજે જે તમે લોગિનથી દૂર રહ્યા છો એની કામ પર કઈ રીતની અસર જોવા મળે? આજે નો લોગિંગ ડે હોવાથી કે કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન અમે લોગિંગ કરેલ નથી, એટલે આજે એક પણ પ્રકારની કામગીરી આરટીઓની અંદર શક્ય થઈ શકે તેમ નથી. આજે જો લોગિંગની પ્રક્રિયામાં આપ વંચિત રહ્યા છો, ન્યાય નહીં મળે તો ફરીથી કઈ રીતનું? જો આજે અમે નો લોગિંગ ડે હોવાથી આજે અમે કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નથી, પણ અમે ઓફિસની અંદર આજે હાજર છીએ. પરંતુ જો આજે અમારી માંગણીઓનું કાંઈ મને પોઝિટિવ રિપ્લાય નહીં મળે તો કાલથી અમે કાલના દિવસ માટે માસ સીએલ ઉપર બધા અધિકારીઓ છે. મારું નામ છે B.A. સિંગાડા, સહાયક મોટર વાહન નિરીક્ષક, રાજકોટ.